ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના વિડીયોમાં આપણે શીખીશું ગાલા ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને ભાગ નંબર છે 1. તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે ત્રીજો પાઠ શીખતા હતા. આજના વિડીયોમાં આપણે આગળ શીખીશું. અહીં છે લેટ્સ લર્ન મોર. આપણે થોડુંક વધારે શીખીએ. તો અહીં આપેલું છે, આપેલા વૃક્ષોનું ચિત્ર ચોંટાડીને માહિતીના આધારે ખાલી જગ્યા પૂરો. તો અહીં ચિત્ર ચોંટાડવાનું છે, જે આપણે ચિત્ર ચોંટાડ્યું છે આસોપાલવનું. તો કે ભાઈ અહીં છે ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી રિડ્યુસ ફીવર. તેનાથી આપણને તાવ ઓછો આવે છે. હવે અહીં નીચે શું આપ્યું છે કે માહિતીના આધારે ચિત્ર ચોંટાડવાના છે અને ખાલી જગ્યા પૂરવાની છે. તથા અહીંયા જે નવા શબ્દો આપ્યા છે તેનો અર્થ અને ઉચ્ચાર લખવાનો છે. તો પેલું છે રિડ્યુસ. રિડ્યુસ એટલે કે દૂર કરવું. પછી છે ફીવર એટલે કે તાવ. આગળ છે મેન્ટેન. મેન્ટેન એટલે કે જાળવવું. પછી છે બ્લડ શુગર એટલે કે લોહીમાં સાકર. પછી ઇન્ફેક્શન. ઇન્ફેક્શન એટલે કે ચેપ. હવે આગળ છે ધ લીવ ઓફ ધ અશોકા ટ્રી મેન્ટેન બ્લડ શુગર. પછી છે ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી રિડ્યુસ ફીવર. હવે બીજો છે લીમડાનું ઝાડું. એ તો અહીંયા લીમડાના પાન આપણે લગાડવાની છે એક ડાળ. પછી છે ધ લીવ્સ ઓફ નીમ ટ્રી કિલ બેક્ટેરિયા એન્ડ જમ્સ. તો લીમડો છે તે બેક્ટેરિયા અને જમ્સને મારે છે. પીપલ યુઝ ટુ નીમ ટ્રી ટ્વિંગ્સ ટુ ક્લીન ટીથ. હવે લીમડાના જે ડાળીઓ હોય છે તેનાથી દાંતણ બનાવીને આપણે આપણા દાંત પણ સાફ કરી શકીએ છીએ. ધ ઓઇલ ઓફ ઇટ્સ લીવ કેન બી યુઝડ ટુ ટ્રીટ સ્કિન પ્રોબ્લેમ. ને લીમડાનું તેલ છે તે આપણી સ્કિનના ઘણા બધા પ્રોબ્લેમ્સ દૂર કરે છે. હવે પેલું છે બેક્ટેરિયા. તો બેક્ટેરિયા એટલે કે સૂક્ષ્મ જંતુ. પછી છે જમ્સ. તો જમ્સ એટલે જીવાણુઓ. આગળ છે ક્લીન. ક્લીન એટલે કે સાફ કરે છે. પછી છે ટ્વિંગ્સ. ટ્વિંગ્સ એટલે કે ડાળી. પછી છે ટીથ. તો ટીથ એટલે દાંત. પછી સ્કિન. સ્કિન એટલે ચામડી. આગળ છે કિલ. કિલ એટલે કે મારવું. હવે નીચે છે ધ ઓઇલ ઓફ ધ નીમ લીવ્સ આર યુઝડ ટુ ટ્રીટ સ્કિન પ્રોબ્લેમ્સ એન્ડ ઇટિંગ. સેકન્ડ નંબરનું છે પીપલ યુઝ ધ નીમ ટ્રી ટ્વિંગ્સ ટુ ક્લીન ટીથ. પછી આગળ અહીંયા પીપળાનું ઝાડવાનું પાન લગાડવાનું છે. ધ લીવ્સ ઓફ ધ પીપલ ટ્રી હીલ ટૂથ હચે. ભાઈ પીપળાનું ઝાડ છે તે આપણા દાંતના દુખાવાને દૂર કરે છે. ધ લીવ ઓફ પીપલ ટ્રી પ્યોરિટી બ્લડ. તે આપણા બ્લડને પણ શુદ્ધ કરે છે. ધ લીવ્સ ઓફ પીપલ ટ્રી રિડ્યુસ ઇયર પ્રોબ્લેમ. તે આપણા સાંભળવાની શક્તિ હોય છે તે વધારે છે. તો ટૂથ હચે એટલે કે દાંતનો દુખાવો. પછી છે હીર એટલે કે મટાડવું. પ્યુરિફાય. પ્યુરિફાય એટલે કે શુદ્ધ કરવું. પછી છે પેઇન. પેઇન એટલે કે દુખાવો. આગળ છે ઇયર. ઇયર એટલે કાન. પછી છે ધ લીવ ઓફ ધ પીપલ ટ્રી પ્યુરિફાય બ્લડ. ધ લીવ ઓફ ધ પીપલ ટ્રી હીલ ટૂથ અચે. પછી આગળ છે તુલસીનું પાન. એમાં છે ભાઈ ધ લીવ્સ ઓફ તુલસી હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ. તે આપણે શરદીને ઉધરસ મટાડે છે. ધ લીવ ઓફ તુલસી આર ગુડ ફોર સ્ટમક એન્ડ હેલ્પ વિથ ડાયજેશન. તો તે આપણા પેટના દુખાવાને તથા આપણે ડાયજેસ્ટિંગ સિસ્ટમને શુદ્ધ કરે છે. ધ લીવ્સ ઓફ તુલસી રિલીવ સ્ટ્રેસ. તે આપણા માનસિક ત્રાસને, માનસિક થકાનને, તણાવને દૂર કરે છે. હવે છે પ્લાન્ટ. પ્લાન્ટ એટલે કે છોડ. પછી છે રિલીવ. રિલીવ એટલે કે રાહત આપવી. પછી કફ એન્ડ કોલ્ડ એટલે કે કફ અને કોલ્ડ એટલે શરદી અને ઉધરસ. આગળ છે ડાયજેસ્ટિંગ. ડાયજેસ્ટન એટલે કે પાચન. પછી છે સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે કે તણાવ. પછી છે ધ લીવ્સ ઓફ તુલસી હેલ્પ વિથ ડાયજેસ્ટન. બીજું છે ધ લીવ્સ ઓફ ધ તુલસી હેલ્પ ટુ રિલીવ સ્ટ્રેસ.